મૂસલાધાર વરસાદ ખાબક્યો। વરસાદે સુરતની સુરત બગાડી। વરસાદે ડાયમંડ સિટી સુરતને બાનમાં લીધું। સુરતમાં મિની પૂર જેવી સ્થિતિ છે। સુરતના અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે। 12 કલાકથી સુરતના લોકો પાણી વચ્ચે જીવવા મજબૂર છે। સુરતના રસ્તાઓ પાણીમાં ગાયબ થયા છે। રોડ પર વાહનોની બદલે બોટો દોડવા લાગી છે। રોડ પર 4 ફૂટ પાણી ભરાતા નદી જેવી સ્થિતિ। સુરતનો પ્રી મોન્સૂન પ્લાન ભૂગર્ભમાં। મેયર તપાસનું નાટક કરતા રહ્યા। સુરતીઓ પૂરમાં ત્રસ્ત છે। અધિકારીઓ મસ્ત જોવા મળ્યા। ચારેકોર જળબંબાકારની સ્થિતિ। સોસાયટીઓ અને મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે। રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાયા છે। લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। પડી રહેલા વરસાદને લઈ સુરત જાણે જળબંબાકાર બન્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સુરતનો કતારગામ વિસ્તાર અને તેમાં પણ ડેરી ફળિયું જોઈ શકાય છે કે અહીંયા કમર સુધીના પાણી છે। આ પાણી વચ્ચેથી લોકો જવા મજબૂર બન્યા છે। અસલ સુરતની અંદર આવેલું આ કતારગામ છે કે જે શહેરી વિસ્તારોમાં વર્ષો પહેલાં આવી ગયું હતું, ડેવલપિંગ થઈ રહ્યું છે, પણ અત્યારે જે પ્રકારે પાણી ભરાઈ રહ્યા છે, પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતનો 10,000 કરતાં વધુ 10,000 કરોડનો બજેટ છે અને આ બજેટમાં કયા પ્રકારની કામગીરી થઈ છે તે દ્રશ્ય જ બતાવી રહ્યું છે। સુરતના કોઈપણ વિસ્તારમાં જાઓ આ પ્રકારની સ્થિતિ છે। આપણે સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે, કારણ કે કતારગામનું આ ડેરી ફળિયામાં સતત પાણી વધી રહ્યું છે। આપનું નામ? હસમુખભાઈ। હસમુખભાઈ, શું સ્થિતિ? બહુ સ્થિતિ પડી ખરાબ છે। પાણી અને પોટ ભરાઈ ગયા છે। ક્યારે નિકાલ થશે? હવે ખબર નહીં, ગટરમાંથી બહાર નીકળે છે એટલે ટેગ મારી રહ્યા છે। હા, કેટલા ટાઈમથી આ પાણી અહીંયા છે? 2 દિવસથી છે। સવારે ઉતરી ગયેલા, પાછો ભરાઈ ગયું છે। બિલકુલ, આજે સવારે પાણી ઉતરી ગયા હતા, ફરી ચડ્યા છે ત્યારે કહી શકાય આ એપાર્ટમેન્ટ છે। આ એપાર્ટમેન્ટની અંદર ધીરે ધીરે પાણી આવી રહ્યા છે। હું કેમેરામેન કે થોડા આગળ આવીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે અહીંયા આવેલા ઘરો છે, દુકાનોમાં છે, તેમાં ધીરે ધીરે પાણી પ્રવેશી રહ્યા છે ત્યારે જોઈ શકાય છે કે આ કતારગામ ડેરી ફળિયાના 4 રસ્તા છે, તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બોટો લઈને લોકો ફરવા નીકળ્યા છે, જાણે લોકોને એક પિકનિક પોઈન્ટ બન્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સતત એક બાજુ વરસાદ વરસી રહ્યો છે, બીજી બાજુ પાણીનો નિકાલ નથી થતો, ત્યારે કહી શકાય કે લોકો આ પાણીમાં મસ્તી કરતા પણ જોવા મળી રહ્યા છે। લોકોની સતત સમસ્યાઓ વધી રહી છે ત્યારે કહી શકાય આ પાણીનો નિકાલ ક્યારે થાય તે જોવાનું રહ્યું। એક કાકા છે, બોલો, આપનું નામ? અશોકભાઈ। અશોકભાઈ, શું કહેશો? અરે દર વર્ષની આ મગજમારી છે। દર વર્ષે અહીંયા પાણી ભરાય। 1 ઇંચ વરસાદ પડે એટલે અહીંયા ઘોટણ ઉપર પાણી જતા રહે। મારી દુકાન અહીંયા જ છે સામે, આ જય ખોડિયાર મેડિકલ એજન્સી। દર વર્ષે અંદર પાણી ઘૂસી જાય છે, વર્ષમાં 3-4 વાર। થોડો પણ વરસાદ પડે એટલે અહીંયા પાણી આવી જાય છે। આ તંત્રની બેઠામ બેઠી બેદરકારી છે। કોઈ ગટરના ઢાંકણા ખોલવાનો આવતો ટેક્સ ભરો છો? હે, ટેક્સ ભરો છો? પૂરેપૂરો ટેક્સ ભરીએ છીએ। મત આપેલો? મત પણ આપેલો છે। તો પછી એ બધા કોઈ નેતા તો કોઈ દેખાતા જ નથી જેને મત આપીએ છીએ લોકો। કર્મચારીઓ આવે છે અત્યારે પાણી હમણાં આવીને ગયા, ખાલી ઢાંકણા પરથી ઉપરથી કચરું કાઢીને જતા રહ્યા। બીજું કઈ વસ્તુ કઈ જોયું નથી, અંદર શું છે, કઈ રીતે પાણી જાય છે કે નથી જતું, કઈ નહીં। બિલકુલ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ વિસ્તારના ખબર અંતર પૂછવા નથી આવ્યા। મહાનગરપાલિકાના કર્મચારીઓ આવ્યા છે, પણ માત્ર ને માત્ર જે ડ્રેનેજના આઉટલેટ છે તેને સાફ કરીને જતા રહ્યા છે। જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 2 દિવસથી સુરતમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત જળબંબાકાર બન્યું છે અને સુરતનું આ કતારગામ વિસ્તાર કે જ્યાં કમર સુધીના પાણી ભરાયા છે, તમે જેમ જેમ આગળ જશો તેમ પાણીનું લેવલ વધતું જોવા મળી રહ્યું છે। તો કેટલાક માટે આ વરસાદ અને પાણી લોકો માટે સમસ્યા ઊભી કરી છે, તો કેટલાક લોકો માટે આ પાણી રમતનું સાધન બન્યું હોય તેવા નજારા પણ જોવા મળી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદને લઈ સુરતના કતારગામ જાણે જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે લોકો છે તે બોટ લઈને પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ વિસ્તારમાં 3 ફૂટથી લઈ 5 ફૂટ સુધીનું પાણી ભરાયું છે, ત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। કેટલાક લોકોના ઘરોમાં તો કેટલાક લોકોના દુકાનમાં પાણી પ્રવેશી ચૂક્યા છે। લોકો આ પાણી વચ્ચેથી જવા માટે મજબૂર બન્યા છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે કતારગામનો આ વિસ્તારમાં કેવા પ્રકારની સ્થિતિ છે। એક ભાઈ જ આપણે એની સાથે વાત કરીશું। મોટા ભાઈ, બોટ લઈને નીકળ્યા છે, બહુ મજા આવે છે કાકા વરસાદમાં, પણ 2 દિવસથી આવી રીતના જ પરિસ્થિતિ છે પાણીની બી।
એટલે લોકોને રેસ્ક્યુ કરવા નીકળ્યા કે મસ્તી કરવા? અમે તો મસ્તી કરવા પણ લોકોને મદદ બી કરીએ છીએ. આગળ હજી ઘણી વધારે પાણી છે. કેટલું પાણી છે આગળ? આનથી આગળ વધારે છે, સૌથી વધારે કમર સુધીના પાણી છે. બિલકુલ પાણી છે ત્યારે કહી શકાય યુવાનો મસ્તીએ ચડ્યા છે. મહિલાઓ પણ ઘરની બહાર નીકળી છે. આપણે કેટલીક મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કયા પ્રકારની સ્થિતિ છે, શું કહેશો? બે મહિલાઓ આગળ પાણીમાં ઉભેલી જોવા મળે છે. આપણે એમની સાથે વાત કરવાનો ચોક્કસપણે પ્રયાસ કરીશું. શું સ્થિતિ છે? બેન, ઓ બેન, આવતા રહો બાજુ. શું નામ છે આપનું? શું નામ છે? ભારતી. આ બાજુ આવતા રહો, આ બાજુ. પાણીમાં નીકળ્યા છો? હા, શેર કરવા નીકળ્યા છે પાણીની. આટલું વરસાદ છે, આટલું પાણી ભરાયું છે, બીક નથી લાગતી? ના, મસ્તી મસ્તી કરવા, મોજ કરવા નીકળ્યા છે. બિલકુલ સુરતી લાલાઓ તહેવાર હોય, આફત હોય, મસ્તી કરતા જોવા મળે છે અને એ નજારો સુરતના કતારગામમાં જોવા મળી રહ્યો છે. તમે ચારો તરફ જુઓ છો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. એક બાજુ ક્યાંક લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર પડે છે ત્યારે બીજી બાજુ કહી શકાય કે પાણી વચ્ચે લોકો મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. સુરતના સુરતીઓની આ ફિતરત છે. ગમે તેવી સ્થિતિ હોય મોજ મસ્તી કરતા જોવા મળે છે ત્યારે આટલું પાણી ભરાયા બાદ કેટલાક લોકોની તકલીફમાં વધારો થયો છે તો કેટલાક લોકોને મસ્તી ચોક્કસપણે કરવા મળી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. નવસારી શહેર બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. નવસારી શહેરના પ્રજાપતિ આશ્રમ વિસ્તારમાં પાણી ભરાયા. પ્રજાપતિ આશ્રમથી 4 પુલ જતો માર્ગ બંધ થયો. મુખ્ય માર્ગ ઉપર 2 ફૂટથી વધુ પાણી ભરાયા છે. નવસારી શહેરમાં જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. રોડ રસ્તા જ જળમગ્ન થયા છે. વાહનોના પૈડા એ આખા જાણે પાણીમાં ડૂબી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણા લોકો પરેશાન થઈ રહ્યા છે. જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે. અમારા સંવાદદાતા ભાવિન લાઈવ જોડાઈ ગયા છે. તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. ભાવિન, નવસારીમાં શું સમસ્યાઓ અત્યારે જોવા મળી રહી છે અને વરસાદ કેવો છે? ચોક્કસથી દીપા, જો વરસાદની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે રીતના બેમાર વરસાદ વરસી રહ્યો છે નવસારી જિલ્લામાં 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. એના કારણે તમામ શાળા, કોલેજો, આઈટીઆઈ સહિતની આંગણવાડીઓમાં કલેક્ટર દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આજે નવસારી મહાનગરપાલિકાનો જે શાંતાદેવી રોડ વિસ્તાર છે ત્યાં ઘોટણસામાં પાણી હાલ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. સમગ્ર વિસ્તાર જે છે પાણીમાં હાલ ગરકાવ થઈ ચુક્યો છે. જોઈ શકો છો કે જે દુકાનો છે એ દુકાનોમાં પણ હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ સમસ્યા દર વર્ષની છે. અહીં લોકો પાણીમાં રહેવા મજબૂર બનતા એવા હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે. સમગ્ર જે વિસ્તાર છે એમાં હાલ ઘૂંટણસમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને હજુ પણ નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે રાહદારીઓ છે, જે વિસ્તારના સ્થાનિકો છે, એને આપ જોઈ શકો છો કે જે રીતના જે છે મહિલાઓ પણ પાણીમાંથી, જે નોકરિયાત વર્ગ હોય છે કે સામાન્ય ઘરના લોકો હોય છે, એ પાણીમાંથી હાલ જવા માટે મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ છે, બાળકો છે, મહાનગરપાલિકાની ટીમો પણ અહીંયા કાર્યરત છે. પરંતુ સૌથી મોટી સમસ્યા છે કે પાણીનો જે જળભરાવ હાલ થઈ રહ્યો છે એ સૌથી મોટી મુસીબત બની છે. જે દુકાનો છે, દુકાનોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. સીધા દ્રશ્યો છે શાંતાદેવી રોડ વિસ્તારના, ત્યાં હાલ લોકો બેઠા છે અને આજે છે દુકાનોમાં પાણી ભરાવાની હાલ શરૂઆત થઈ ચૂકી છે. એટલે દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના હજુ વરસાદ જો વધુ વરસે તો પાણી વધુ ભરાય એવી હાલ પરિસ્થિતિ છે. એટલે કે નવસારીમાં જે સમગ્ર જે છે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આપણી સાથે નવસારી મહાનગરપાલિકાના જે વોટરવર્ક્સ કમિટીના ચેરમેન છે એ પણ ઉપસ્થિત છે, સ્થાનિક છે. સીધી વાત કરીશું કે લોકોને કેવી તકલીફો છે અને શું પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. વોટરવર્ક્સ કમિટીના ચેરમેન છો આપ, બરાબર? અને આ સમસ્યા કેટલા સમયથી સમસ્યાઓ છે અને શું પ્રકારનું નિરાકરણ લાવવા પાલિકા કામ કરતી હોય છે, જણાવો. નોર્મલી તો આ વિસ્તાર થોડોક નીચાણવાળો વિસ્તાર હોય એવા સંજોગોમાં પાણી ભરાય છે, પરંતુ આ જરાતરા વરસાદમાં આજે તમે જોઈ શકો છો લગભગ 101 દુકાનો પાણીમાં આવી ગઈ છે. 50 થી 70 ઘર એ પાણીમાં આવી ગયા છે. અમે નગરપાલિકાના તંત્રના રાજેશભાઈ ગાંધીને વારંવાર રજૂઆતો કરી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં મેં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. મેયરશ્રીને વારંવાર રજૂઆત કરી કે અમારા વરસાદથી પાણીનો નિકાલ કરાવો, પરંતુ કોઈ પણ વ્યક્તિને આ રસ છે નહીં. અને હવે પછીના ટૂંક સમયમાં મેં ગટરો બંધ કરી
અને એને સિમેન્ટથી સીલ કરશું એટલે અમારા રોડનો કાયમી માટે પાણીનો નિકાલ રહે. નવસારીમાં કઈ રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે, કેટલાક ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે, જેના કારણે જનતા ત્રાહિમામ. વાત સુરતની. શહેરમાં મિની પૂર જેવી સ્થિતિ. સુરતમાં સુપડા ધારે વરસાદથી અનેક વિસ્તાર ડૂબ્યા છે. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત. ખાંડ બજાર પાસે આવેલ સૂર્યપુર ગરનાળામાં પાણી ભરાયા. સૂર્યપુત્ર ગરનાળામાં પાણી ભરાયું. ગરનાળું અવરજવર માટે બંધ કરાયું છે. રસ્તા પર કાર ડૂબે એટલા પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે. સુરત છે આ, જેની સુરત દર ચોમાસામાં બગડતી હોય છે. આ વખતે પણ કંઈક અલગ દ્રશ્યો તમને નથી દર્શાવી રહ્યા. આશા છે કે આ દ્રશ્યો પ્રશાસન સુધી પહોંચે, તંત્ર જમીન પર ઉતરશે, કારણ કે એસીમાં બેસીને, ચેમ્બરમાં બેસીને કંઈ જ કામ નહીં થાય. જે નીચાણવાળા વિસ્તારો છે તે તો પાણીમાં ગરકાવ છે જ, અન્ય વિસ્તારોમાં પણ જળભરાવની સ્થિતિ. સુરતથી જ સમાચાર. સાનિયા અહેમદ ગામ જળમગ્ન. રાઠોડવાસમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સ્થળાંતરની. ગામમાં પાણી આવતા લોકોની ચિંતા વધી ગઈ છે. લોકો અત્યારે સુરક્ષિત સ્થાને જઈ રહ્યા છે. પોતાની ઘરવખરી, પોતાના ઘરનો સામાન છોડીને બહાર જવું કેટલા અંશે નુકસાન થશે તેનો અંદાજ તેમને પહેલાથી જ હશે, કેમ કે જે રીતે પાણી ભરાયા છે હજુ સુધી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. બીજી તરફ મેઘરાજા સતત વરસી રહ્યા છે. લોકોના ઘરની અંદર જે ઘરવખરી છે તેને બહાર કાઢવી પણ અશક્ય છે. બીજી તરફ આ જે લોકો છે તે હવે સુરક્ષિત સ્થાને જવા માટે, સ્થળાંતર કરવા માટે ફરજ પડી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ. મુશળધાર વરસાદના કારણે કડોદરાથી સુરત જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા. મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની. કડોદરાના હરિપુરા હાઈવે પર આખા રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા. પાણી ભરાતા જ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. લોકો ઘૂંટણસમા પાણીમાં જીવના જોખમે વાહન હંકારવા માટે મજબૂર છે. અન્ય કોઈ વિકલ્પ નથી. આવા પાણીમાંથી વાહન ચાલકો પસાર થાય તો અકસ્માતનો ભય તો રહે જ છે. સુરત જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સીધી દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે કડોદરાથી સુરત જવાના માર્ગ ઉપર જે આ તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો કે કડોદરાથી સુરત જવાના માર્ગ ઉપર વરેલી ગામ હરિપુરા કેન્દ્ર પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થવા પામી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બહારડોલી એટલે કડોદરાથી સુરત જતા માર્ગ ઉપર પાણી, સાથે સાથે આ સુરતથી બહારડોલી તરફ જવાના માર્ગ ઉપર પણ આજે આ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોની આ દ્રશ્ય તમે સીધા જોઈ શકો છો કે આ જે વરસાદ છે એ વરસાદ અવિરત હજુ પણ વરસી રહ્યો છે, જે અંતર્ગત આ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કડોદરા વિસ્તારની અંદર અવિરત ધોધમાર વરસાદને પગલે જ્યાં જુઓ નજર નાખો ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. અરવલ્લીથી સમાચાર. મોડાસા શહેરમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી સોસાયટીઓમાં પાણી ભરાયા. પંચજોત, આરાધના, કલ્યાણ 2 અને કેદારનાથ સોસાયટીમાં પાણી ભરાયા. રહીશોને પાણી ભરાતા પારાવાર મુશ્કેલી પડી રહી છે. તંત્ર સોસાયટીના પાણી નિકાલ માટે નિષ્ક્રિય. મોડાસા પાલિકા તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. મોડાસામાં 1.5 ઇંચ વરસાદ બાદ જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. માલપુર મેઘરજ બાદ મોડાસા શહેરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. માત્ર 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી મોડાસાનો જે નીચાણવાળો વિસ્તાર છે એ પાણીમાં ગરકાવ થયો. દ્રશ્યો તમને બતાવીશ કે જે રીતે લોકો પરેશાન થઈ રહ્યા છે, કે જે રામપાર્ક, પંચજોત અને કેદાર જે સોસાયટી છે વિસ્તારના જે રહીશો ભારે પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને ઘરની બહાર પણ નથી નીકળી રહ્યા એવી હાલત છે. ગાડીઓ ખરાબ થઈ રહી છે. જે લોકો અહીંથી નીકળી રહ્યા છે તે નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને વાહનો બંધ થઈ જવાના કારણે પણ ખૂબ મોટી મુશ્કેલી આવી રહી છે. અને જે સંજોગોમાં વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદના કારણે જે અહીંનો જે પાણીનો જે ભરાવો છે એ સતત થઈ રહ્યો છે. કારણ કે જે પાણીનો જે નિકાલ થવો જોઈએ, નિકાલના તમામ રસ્તા બંધ થઈ જવાના કારણે આ પ્રકારનું જે પાણી ભરાઈ રહ્યા છે. જીચણસમા પાણીના કારણે મોડાસા શહેરમાં 4 રસ્તા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા છે. તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. વલસાડથી સમાચાર. ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા. મધુબન ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલાયા.
ડેમના 6 દરવાજા ખોલી 32,000 ક્યુસેક પાણી છોડાયું. દમણગંગા નદી બે કાંઠે વહેતી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વાપી પાસેનો દમણગંગા નદીનો ચેકડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયો. વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહેવાની શરૂઆત થઈ છે. તો જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે મધુબન ડેમમાં 46,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આથી ડેમના દરવાજા સૌ પ્રથમ વખત ખોલાવવામાં આવ્યા છે અને મધુબન ડેમના 6 દરવાજા ખોલી અને ડેમમાંથી 32,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. પ્રથમ વખત દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવતા દમણગંગા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે. અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીક આવેલો દમણગંગા નદી ઉપરનો આ વિયર છે. આ વિયરમાંથી વાપીના ઉદ્યોગો અને સાથે સાથે વાપી શહેરના લોકોને પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ માટે આ પાણી પૂરું પાડવામાં આવે છે. આથી આ વિસ્તારની પાણીની સમસ્યા થોડી હળવી થઈ છે. પરંતુ જોઈ શકો છો અત્યારે દમણગંગા બે કાંઠે વહેતી થઈ છે. આપણે જણાવી દઈએ કે દમણગંગા નદી ન માત્ર વલસાડ જિલ્લો પરંતુ સંઘ પ્રદેશ દમણ અને દાદરનગર હવેલીમાંથી પણ વહે છે. આથી દમણગંગા નદી કિનારાના જે વિસ્તારો છે તેમના લોકોને સાવચેત કરાયા છે. આપણે જણાવી દઈએ કે હજુ પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આથી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. ગીર સોમનાથથી સમાચાર. કોડીનારના દરિયાકાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. કાજગામાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. પાણી ભરાવાથી વાહન ચાલકો રાહદારીઓ પરેશાન. વાડી વિસ્તારમાં પાણી આવતા સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. ગીર સોમનાથમાં વાડી વિસ્તારમાં પાણી આવતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. પાણી ઓસરી નથી રહ્યા, જેના કારણે દરરોજ સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. કારણ કે ગીર સોમનાથમાં છેલ્લા 4 થી 5 દિવસથી આ જ પ્રમાણે મેઘમહેર જોતા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે હવે ક્યારે મેઘરાજા વિરામ લે, કેમ કે ખેતરોમાં જે પાણી ભરાયા છે તે પણ નથી ઓસરી રહ્યા. બીજી તરફ સતત વરસાદ વરસી રહ્યો છે. રહેણાંક વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ પાણી ભરાયેલા છે. ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ કેમ્પસમાં પાણી ભરાયા. સમરસ ગર્લ્સ હોસ્ટેલ આગળ પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાયા હોવાની જાણકારી. ડ્રેનેજ સિસ્ટમના અભાવે વિદ્યાર્થીઓ પરેશાન. પાણીના નિકાલ અને કાયમી સમારકામની માંગ ઉઠી છે. એનએસયુઆઈનો તંત્ર સામે ફરી એક વખત ઉગ્ર વિરોધ. દર વર્ષની રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો તેવી ફરિયાદ છે. વારંવાર કેમ સમરસ ગર્લ્સ હોસ્ટેલની બહાર પાણી ભરાઈ જાય છે? દર વર્ષની આ સમસ્યા હોવા છતાં પણ પ્રશાસન તરફથી કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી. ગુજરાત યુનિવર્સિટી કોઈ પગલાં નથી ભરી રહી. 10 વર્ષથી વધારે સમય થવા આવ્યો ત્યારથી આ પાણી ભરાય છે. યુનિવર્સિટી પ્રશાસન, એએમસી અને સમરસ પ્રશાસન ત્રણેય એકબીજા ઉપર તાળી આપે છે, એકબીજા ઉપર ઢોળે છે કે ભાઈ અમારામાં નથી આવતું, સમરસમાં આવે છે, સમરસ એવું કહે છે કે યુનિવર્સિટીમાં આવે છે. એટલે આ ત્રણેયના જે એકબીજાની હાથ તાળીમાં ભોગ વિદ્યાર્થીનીઓ બની રહી છે. વિદ્યાર્થીઓ વર્ષોથી આ પાણી ગરકા ઘૂંટણસમાં પાણીમાં ચાલીને બહાર જવું પડે છે. ગયા વર્ષે રજૂઆત બાદ આ રસ્તો ખોલવામાં આવ્યો, પરંતુ હજી અંદર પણ આટલું પાણી ભરાય છે. દર વર્ષે આવી રીતે જ થાય છે અહીંયા. તો પછી મચ્છરો થાય ને લાગે બીમાર રોગચાળો થવાની શક્યતા રહે? અરે થોડી અત્યારે પાણીને બાબતે મચ્છર તો થાય જ ને, એટલે બીમાર પડી જ. તો નિકાલની વ્યવસ્થા થવી જોઈએ એવું લાગે છે તમારે? આવડા જ્યાં પાણી ભરાય છે ત્યાં થવું જોઈએ, રિપેર થવું જોઈએ. અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ કે જે ગર્લ્સ હોસ્ટેલ છે તેના કેમ્પસમાં પણ પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની છે. તેમ છતાં તે સમસ્યાનું નિરાકરણ થતું નથી. આ વખતે જ્યારે 2 દિવસથી વરસાદ પડ્યો છે ને ત્યારે હાલ હું દ્રશ્ય આપને બતાવીશ. આ દ્રશ્ય જોઈ શકો છો કે સમરસ હોસ્ટેલ જે છે ગર્લ્સ હોસ્ટેલ અને તેના કેમ્પસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. આ 2 દિવસથી જે રીતે વરસાદ છે અને તેના કારણે અત્યારે પણ જે કેમ્પસમાં અવર જવર માટે વિદ્યાર્થીનીઓને તકલીફ પડી રહી છે. 600 જેટલી વિદ્યાર્થીનીઓ આ હોસ્ટેલમાં રહે છે અને આ જે રીતે દર વર્ષે આ રીતે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તે પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. હોસ્ટેલ સંચાલકોએ બાજુની તરફ એક દિવાલ તોડી અને વિદ્યાર્થીઓને અવર જવર માટેની વ્યવસ્થા કરી છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે એ દિવાલ તરફથી જ વિદ્યાર્થીઓને અવર જવર કરવાની ફરજ પડી રહી છે. એટલે કે આ કેમ્પસમાં પાણી આ રીતે ભરાય છે અને એ પાણી ભરાવાના નિકાલની
કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવતો અને તેના કારણે મુશ્કેલી જે છે વિદ્યાર્થીનીઓને થાય છે. સાથે સાથે આ પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ જે છે તે થતો હોય છે અને રોગચાળાની પણ સમસ્યા થતી હોય છે. તેમ છતાં આ પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને આજે